ગુજરાતના વરસાદના ટોપ 9 સમાચારો। રાજ્યમાં મેઘરાજાએ રજસર ધડબડાટી બોલાવતા 181 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો। સૌથી વધુ સુરતના પલસાણામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। બનાસકાંઠાના લખતરમાં 3.25 ઇંચ તેમજ દ્વારકાના કલ્યાણપુરમાં 3.3 ઇંચ વરસાદ વરસ્યો છે। 50 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ। તો સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો। પલસાણામાં 3.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાયા તો પલસાણાથી બલેશ્વર તરફ જતો માર્ગ બંધ કરાયો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, સાથે જ ચલાથણ સંજીવની હોસ્પિટલ પાસે પણ પાણી ભરાયા। સુરતના બારડોલીમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। વરસાદના કારણે રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તો શામરિયા મુરા સાથે જ આશાપુરી મંદિર પાસે વરસાદી પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા। મહેસાણામાં પવન સાથે વરસ્યો છે મુશળધાર વરસાદ। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ન માત્ર રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ, પરંતુ મામલતદાર કચેરી સહિતના વિસ્તારોમાં પણ પાણીમાં ડૂબ્યા છે। તો આ સાથે જ કરવે સ્કૂલ પાસે પણ પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। મહેસાણામાં ધોધમાર વરસાદના કારણે મુશ્કેલી વધી છે। વરસાદમાં મહેસાણા જળમગ્ન થઈ ગયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા તો રાધનપુર સર્કલ ગોપીનાળા જવાનો માર્ગ બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। દુકાનો સહિત ઘરોમાં પાણી ભરાયા। બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। ધાનેરામાં ભારે વરસાદ ખાબક્યો છે। ભારે પવન સાથે વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। જ્યારે ભારે વરસાદને પગલે ધાનેરાથી બાપલા બોર્ડરને જોડતો સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો। ભારે વરસાદને પગલે ધાનેરામાં ફાટ્યું છે તળાવ। ધોધમાર વરસાદને પગલે નદી નાળા છલકાયા છે, જેના પગલે ધાનેરાના સોડાલ ગામમાં તળાવ ફાટ્યું। ભારે વરસાદના કારણે તળાવનો પાળ તૂટી ગયો અને પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। નીચાણવાળા વિસ્તારમાં સ્થાનિકોને તંત્ર એલર્ટ કર્યા। તો ભારે વરસાદને પગલે રેલ નદીમાં પણ સર્જાઈ છે પૂરની સ્થિતિ। રેલ નદીના પટમાં કેટલાક લોકો ફસાયા હોવાની વિગતો મળતા જ તંત્ર દોડતું થયું। નદીના પટમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મહત્વનું છે, નદીના પટના ખેતરમાં કામ કરતા 3 લોકો ફસાયા હતા। હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે, જેમાં આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ છે। 5 જુલાઈથી 10 જુલાઈ સુધી વરસાદનું એલર્ટ છે। સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની આગાહી।